હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ગઈ વખતે ચેપ્ટર નંબર 10માં ઓલરેડી આપણે બધી પ્રક્રિયાઓ શીખી ગયા હતા, બરાબર છે. ભૌતિક ગુણધર્મો અને એના વિશે આપણે બધા વાતો કરી. આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન અને હેલો એરિનના ભૌતિક ગુણધર્મો જોયા અને એને રિલેટેડ થોડા કારણો પણ આપણે જોયા. હવે આજે આપણે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો વિશે વાતો કરવાની છે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ આપણે. હેલો આલ્કેન ની રાસાયણિક પ્રક્રિયાઓ. હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આ જે હેલો આલ્કેન જે છે એ 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીટા વિલોપન પ્રક્રિયા અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા. આ 3 ટાઈપની પ્રક્રિયાઓ કરે છે. કોણ? હેલો આલ્કેન સંયોજનો. તો શરૂઆત કરીએ. હેલો આલ્કેન સંયોજનો 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. કઈ 3 ભાઈ? એક પહેલી કઈ કીધી? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બીજી વિલોપન પ્રક્રિયા અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા. ધાતુ સાથેની પ્રક્રિયા. તો આજે આપણે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પાછી 2 પ્રકારની છે, SN1 અને SN2. આ 2 ટાઈપની પ્રક્રિયાઓની ચર્ચા કરીશું આપણે. હવે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, પહેલા એ સમજીએ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો તમને બધાને ખબર છે. બોલો, હેલો આલ્કેન લો કે હેલો એરિન લો, બધામાં CX બંધ કેવો હોય ભાઈ? ધ્રુવીય હોય. આપણે અગાઉ કીધું છે ને, CX બંધ ધ્રુવીય હોય, જેમાં કાર્બન કરતાં Xની વિદ્યુત ઋણતા વધુ હોવાથી X ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે, કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર આવે. પરિણામે આ શું થાય બંધ ભાઈ? ધ્રુવીય થાય. બરાબર છે. આ પ્રક્રિયાર્થી છે. સબસ્ટ્રેટ. બરાબર છે. ચલો, એની કોની સાથે પ્રક્રિયા કરીએ ભાઈ? Nu માઇનસ. Nu માઇનસ એટલે ઇલેક્ટ્રોન ધનિક ઘટક છે. બરાબર છે. ઇલેક્ટ્રોન ધનિક ઘટક અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઇલેક્ટ્રોન ધનિક ઘટક. કેમ ભાઈ ઇલેક્ટ્રોન ધનિક ઘટક કહીએ છીએ? કારણ કે એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરવાનું છે ભાઈ? દાન કરવાનું છે. એની પાસે સ્પેરમાં ઇલેક્ટ્રોન યુગ્મ પડેલા છે. બોલો, દાન કરતો હોવાથી એ લુઈસ બેઝ બને. દાન કરતો હોવાથી એ લુઈસ બેઝ બને. તો આ સબસ્ટ્રેટ છે, પ્રક્રિયાર્થી છે.
જેમાં કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર હોય, એક્સ ઉપર અંશતઃ ઋણ વીજભાર છે, એની તમે NU માઇનસ સાથે પ્રક્રિયા કરો. NU માઇનસ તરીકે તમે શું લઈ શકો કે સાહેબ, NU માઇનસ ની જગ્યાએ તમારે લેવું હોય તો OH માઇનસ છે, બરાબર છે, OR માઇનસ છે, RNH2 છે, CN માઇનસ છે, COO માઇનસ છે, બરાબર, NO2 છે, NO2 લઈ, RCOO માઇનસ, બરાબર. ચલો, તો આ બધા તમે લઈ શકો. X છે, X માઇનસ. તો NU તરીકે તમે આ બધા પ્રક્રિયકને પસંદ કરી શકો છો. એ બધાની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. કોને દાન કરશે ભાઈ? તો જુઓ, આ ધન વીજભારિત કાર્બન છે, આ ઋણ વીજભારિત છે, એટલે આ NU શું કરશે? આ ધન વીજભારિત કાર્બન ઉપર હુમલો કરશે અને આ NU ધન વીજભારિત કાર્બન સાથે જોડાશે અને આ X દૂર થશે. X ને આપણે જે દૂર થાય છે, X ને એને હવે અવશિષ્ટ સમૂહ કહીશું. એટલે શું થયું ભાઈ? NU કોની સાથે જોડાયો ભાઈ? ધન વીજભારિત કાર્બન સાથે જોડાય છે, X દૂર થાય છે, બરાબર છે, અવશિષ્ટ સમૂહ. અવશિષ્ટ સમૂહ એટલે દૂર થનાર સમૂહ. અને NU કોની સાથે જોડાઈ ગયો ભાઈ? ધન વીજભારિત કાર્બન સાથે જોડાઈ ગયો અને આપણને શું મળી ભાઈ? નિપજ મળી. આવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીશું. જો વિસ્થાપન એટલે તો તમને ખબર છે, કંઈક દૂર થાય એને સ્થાને કંઈક જોડાય. શું દૂર થયું ભાઈ? તો કે ભાઈ X દૂર થયો અને એની જગ્યાએ કોણ જોડાયું? NU. એટલે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કેન્દ્રાનુરાગી શબ્દ કેમ વાપરીએ છીએ? તો કે ભાઈ આ જે NU માઇનસ જે છે એ કોની સાથે જોડાય છે? ધન વીજભારિત કાર્બન સાથે જોડાય છે અને કાર્બન ઉપર ધન વીજભાર છે, કેન્દ્રમાં પણ ધન વીજભાર હોય, આથી એને નામ આપ્યું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરોબર. એટલે આપણે શું કરીશું ભાઈ? હેલો આલ્કેનમાં રહેલ CX બંધ કેવો છે ભાઈ? ધ્રુવીય છે. તેની NU માઇનસ સાથે પ્રક્રિયા કરતા NU માઇનસ એ ધન વીજભારિત કાર્બન સાથે જોડાય છે અને X ને દૂર કરે છે. આવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ક્લિયર દોસ્તો? તો હેલો આલ્કેનમાં CX બંધ ધ્રુવીય છે, એની તમે NU માઇનસ સાથે પ્રક્રિયા કરશો તો એ NU પેલા ધન વીજભારિત કાર્બન સાથે જોડાય છે, X દૂર થાય છે. આ પ્રક્રિયાને આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીશું. હવે એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે ભાઈ CN માઇનસ અને NO2 માઇનસ એ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. NO2 માઇનસ અને CN માઇનસ એ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આ
આપણે ઓલરેડી 9મા ચેપ્ટરમાં ભણી ગયા ઉભયદંતી લિગેન્ડ. તો એમાં શું થાય, સપોઝ કે ધાતુ આયન સાથે આ N પણ બંધથી જોડાઈ શકે અથવા O પણ જોડાઈ શકે. અહીંયા C થી પણ જોડાઈ શકે, N થી પણ જોડાઈ શકે. ટૂંકમાં આ બંનેમાં બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે, બરાબર છે. એક N અને O, C અને N, એટલે NO2 માઇનસ અને CN માઇનસ બંનેમાં બે બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો હોવાથી તે શું કરે ભાઈ, જુદી જુદી નિપજો આપે. તે જુદી જુદી નિપજો આપે. આ રીતે દાખલા તરીકે RX છે, એની આપણે CN સાથે પ્રક્રિયા કરીએ એટલે આ R એટલે CH3 દાખલા તરીકે લઈએ તો RCN અથવા RNC આમ લખીએ. જો R સાથે CN જોડાય એટલે C જોડાય, અથવા R સાથે N જોડાય. R મીન્સ CH3 એટલે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે બંધ થાય, અહીંયા કાર્બન નાઇટ્રોજન વચ્ચે બંધ થાય. ચલો RNO2 તો અહીંયા કાર્બન નાઇટ્રોજન વચ્ચે બંધ બને, અને RONO તો અહીંયા કાર્બન ઓક્સિજન સાથે બંધ બનાવે છે. એટલે RCN હોય તો આલ્કાઇલ સાયનાઇડ નિપજ મળે. R સાથે કોણ જોડાય ભાઈ, કાર્બન જોડાય તો સાયનાઇડ નિપજ મળે. N જોડાય તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ નિપજ મળે. NO2 જોડાય તો નાઇટ્રો આલ્કેન મળે, નાઇટ્રો આલ્કેન નિપજ મળે. અને ONO જોડાય તો આલ્કાઇલ નાઇટ્રાઇટો નિપજ મળે. આલ્કાઇલ નાઇટ્રાઇટો નિપજ મળે છે. બરોબર છે ભાઈ, ખ્યાલ આવે છે બધાને? તો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે, બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો હોવાથી આપણને બે નિપજ મળે છે, બે જુદી જુદી નિપજ મળે છે આપણને. બરોબર. ચલો જુઓ, આ આરની જગ્યાએ મેં કીધું એ પ્રમાણે તમે શું લઈ શકો, R બરાબર CH3 લો, R બરાબર CH3 લો તો અહીંયા CC બંધ બને, અહીંયા CN બંધ બને, અહીંયા CN બંધ બને, અહીંયા CO બંધ બને. પરિણામે નિપજ આપણને કેવી મળે છે ભાઈ, જુદી જુદી મળે છે. બરાબર છે. હવે આપણે આગળ જઈએ. હજુ કોયડો 10.5 આ જ વસ્તુ છે. જુઓ, કોયડો 10.5 કોયડો શું કહે છે ભાઈ કે હેલો આલ્કેન સંયોજનોની KCN સાથે મુખ્ય નિપજ તરીકે KCN સાથે મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ સાયનાઇડ આપે છે, પણ AgCN સાથે શું આપે છે ભાઈ, આઇસોસાયનાઇડ નિપજ આપે છે. તો બરાબર જોજો, સાવ સિમ્પલ છે કે ભાઈ KCN મુખ્યત્વે આયનીય સંયોજન છે. KCN કેવું છે ભાઈ, આયનીય સંયોજન છે.
એમાં કાર્બન અને નાઇટ્રોજન બંને પરમાણુઓ ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ધરાવે છે. બંને બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર છે સી અને એન, બંને ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ધરાવે છે, ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે AgCN જે છે આમાં સી અને એન બંને પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા ધરાવે છે. હવે AgCN જે છે, AgCN એ સહસંયોજક સંયોજન છે, સહસંયોજક સંયોજન છે. અને એમાં કાર્બન અને નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ધરાવે છે. અહીંયા નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. અહીંયા સી અને એન બંનેની ક્ષમતા છે, પરંતુ એન કરતા સી ની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધુ છે. પતી ગયું. બોલો, અહીંયા સી ની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે છે એટલે એ સી સાથે કાર્બન જોડાશે. અહીંયા એન ની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે છે એટલે અહીંયા એન કાર્બન સાથે જોડાશે. એટલે આપણને નિપજ જુદી જુદી મળી. જુઓ, દાખલા તરીકે CH3Cl KCN સાથે હું પ્રક્રિયા કરું છું તો શું થશે? સી અને એનમાં કોની ક્ષમતા વધારે છે? ભાઈ, કાર્બનની ક્ષમતા વધારે છે એટલે કાર્બનની ક્ષમતા વધુ હોવાથી અહીંયા કાર્બનથી બંધ જોડાશે એટલે અહીંયા શું થશે? CH3CN બનશે. અને AgCN સાથે પ્રક્રિયા કરીએ આપણે તો અહીંયા કોની ક્ષમતા વધારે છે? એન પરમાણુની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે છે એટલે એન થી જોડાશે. એન થી જોડાય એટલે NC. આને મિથાઇલ સાયનાઇડ અને આને મિથાઇલ આઇસોસાયનાઇડ. સાયનાઇડ કહીશું તો ક્લિયર ભાઈ. KCN સાથે સાયનાઇડ નિપજ આપે છે, AgCN સાથે આઇસોસાયનાઇડ નિપજ આપે છે. ક્લિયર. તો CN માં સી અને એન બંનેની ક્ષમતા છે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની, પણ એમાં કાર્બનની વધુ છે નાઇટ્રોજન કરતા, કારણ કે એમાં CC અને CN બંધ જે છે, બરાબર છે. CC અને CN માં કોણ છે? CC બંધ CN કરતા કેવો છે ભાઈ? વધુ સ્થાયી છે. બંધ વધુ સ્થાયી, બરાબર. કારણ કે CC અથવા તો CN બંધ કરતા CC બંધ કેવો છે ભાઈ? વધુ સ્થાયી છે. ક્લિયર દોસ્તો? તો તમે આ રીતે પ્રક્રિયાઓ પણ લખવી હોય તો લખી શકો છો. પ્રક્રિયા ઉદાહરણ આપીને પણ તમે કરી શકો છો. એટલે ટૂંકમાં સી સાથે સી જોડાશે તો સાયનાઇડ નિપજ મળશે. સી સાથે એન જોડાશે તો આઇસોસાયનાઇડ નિપજ બનશે. સી સાથે એન જોડાશે, NO2 જોડાશે તો નાઇટ્રો આલ્કેન મળે, અને ONO જોડાશે તો આલ્કાઇલ નાઇટ્રાઇટ બને છે. આલ્કાઇલ નાઇટ્રાઇટ બને છે. ક્લિયર ભાઈ? હવે આપણે કીધું એ પ્રમાણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણવાની છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બે પ્રકારની છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કેટલા પ્રકારની છે ભાઈ?
બે પ્રકારની છે. ચલો પહેલા દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. જેને આપણે SN આમ પણ લખાય, 2 નીચે લખો અથવા SN આમ ઉપર લખો, એકનું એક જ છે. SN2 દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શરૂઆત કરીએ ભાઈ. પહેલાં તો આ એક જ તબક્કામાં થાય છે. SN2 પ્રક્રિયા એ એક જ તબક્કામાં થાય છે. એક જ તબક્કામાં થાય છે. હવે આ રીતે દાખલા તરીકે CH3Cl હું લઉં છું, બરાબર છે. CH3Cl આ પ્રક્રિયાર્થી છે, સબસ્ટન્સ, અને OH માઇનસ NU, બરાબર. NU માઇનસ કહીશું આપણે કીધું ને અગાઉ, NU માઇનસ તરીકે તમે OH માઇનસ લઈ શકો, X લઈ શકો, CN માઇનસ લઈ શકો, NO2 માઇનસ લઈ શકો, RNH2 લઈ શકો, RCOO માઇનસ લઈ શકો, વગેરે વગેરે. તો આ સબસ્ટન્સ છે, પ્રક્રિયાર્થી છે, એની NU માઇનસ સાથે પ્રક્રિયા કરો તો એ શું કરશે? આ Cl નું શું કરશે ભાઈ? વિસ્થાપન કરે. એટલે Cl ની જગ્યાએ કોણ આવે? OH આવે, અને અવશિષ્ટ સમૂહ તરીકે Cl માઇનસ દૂર થાય, અવશિષ્ટ સમૂહ, અને આપણને નિપજ મળે, મિથેનોલ. તો આ એક જ તબક્કામાં આપણને શું આપે છે ભાઈ? નિપજ આપે છે. હવે રાસાયણિક ગતિકી મુજબ પ્રકરણ 4 ભણી ગયા. રાસાયણિક ગતિકી મુજબ પ્રક્રિયા વેગ જે છે, અહીંયા આ પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ જે છે એ S પ્રક્રિયાર્થી, સબસ્ટ્રેટ અને NU કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, બરાબર છે. પ્રક્રિયા વેગ એ રાસાયણિક ગતિકી મુજબ પ્રક્રિયા વેગ એ S અને NU બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. માટે પ્રક્રિયા વેગ બરાબર લખવું હોય આપણે તો પ્રક્રિયા વેગ બરાબર આપણે K લખીએ છીએ, અને ને માત્ર પ્રક્રિયકો S અને NU છે, બંનેની ઘાત 1 છે. માટે પ્રક્રિયા ક્રમ કેટલો થાય ભાઈ? ઘાતનો શું કરીએ છીએ આપણે? સરવાળો. માટે પ્રક્રિયા ક્રમ 1 + 1 = 2 થાય. એટલે આ જે SN2 જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, એમ કહી શકીએ. આમ SN2 એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, એમ કહી શકીએ. હવે આ કેવી રીતે પ્રક્રિયા કરે છે, એની ક્રિયાવિધિ શું છે? ક્રિયાવિધિ બરાબર સમજો, સાવ સિમ્પલ છે ક્રિયાવિધિ. મેં કીધું ને એક જ તબક્કામાં થાય છે. ક્રિયાવિધિમાં આપણે શું કરીશું ભાઈ? તો કે ભાઈ આપણે કીધું એ પ્રમાણે આ CH3Cl લઈએ છીએ આપણે. આ CH3Cl પ્રક્રિયાર્થી છે. એની કોની સાથે પ્રક્રિયા કરીશું ભાઈ? આપણે OH માઇનસ સાથે પ્રક્રિયા કરીએ છીએ. ચલો
બરાબર સમજો. એટલે પહેલામાં પહેલા મને એટલું કહો કે ભાઈ આ પ્રક્રિયાર્થી જે છે સબસ્ટ્રેટ, એમાં આ કાર્બન કયા સંકરણમાં છે? એકલ બંધથી જોડાયો હતો sp3 સંકરણ કહેવાય ભાઈ. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. પ્રક્રિયક છે. ચાલો, એની પ્રક્રિયાર્થીની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે ભાઈ? આ OH માઇનસ જે છે એ આ ધન વીજભારિત કાર્બન ઉપર શું કરવાનો ભાઈ? હુમલો. આપણે અગાઉ બી કીધું કે કાર્બન ઉપર ધન વીજભાર હોય, X ઉપર અંશતઃ ઋણ વીજભાર, એટલે Cl ઉપર અંશતઃ ઋણ વીજભાર હોય. એટલે આ હુમલો કરશે એ કાં તો ઉપરથી કરશે કાં તો નીચેથી કરશે. હુમલો જે કરવાનો છે એ ઉપરથી કરે કાં તો નીચેથી કરે, અને પરિણામે પહેલા આપણને સંક્રાંતિ અવસ્થા આવી મળે. જોજો, આ ધન વીજભારિત કાર્બન હતો, આ 3 H જોડાયેલા છે, 3 H જોડાયેલા છે. આ કાર્બન સાથે 3 H લખી દીધા. હવે શું થશે કે આજે અહીંયા OH લખું, અહીંયા Cl લખું. જો સંક્રાંતિ અવસ્થા મેં બતાવી, આ સંક્રાંતિ અવસ્થાનો અર્થ શું થાય ભાઈ? આ સંક્રાંતિ અવસ્થાનો અર્થ શું થયો કે જ્યાં સુધી આ Cl બંધ તૂટશે નહીં ત્યાં સુધી આ OH જોડાશે નહીં. એટલે મેં તૂટક તૂટક રેખાથી તમને બતાવ્યું છે. અહીંયા મને કહો, બોલો આકાર કેવો લાગે છે? સમતલીય ત્રિકોણ દેખાય છે ભાઈ. અને બોલો આકાર સમતલીય ત્રિકોણ હોય તો sp2 સંકરણ, એટલે આ કાર્બનમાં સંકરણ પણ બદલાઈ ગયું. કાર્બનમાં સંકરણ કયું થઈ ગયું ભાઈ? sp2. અહીંયા કયું સંકરણ હતું? sp3. અહીંયા સંકરણ કયું થઈ ગયું તમારું? sp2 થઈ ગયું. એટલે આનો અર્થ શું થાય? જેમ OH જોડાતો જશે એમ Cl દૂર થતો જશે, અથવા Cl જેમ જેમ દૂર થશે એમ એમ OH શું થશે ભાઈ? જોડાતો જાય. જેમ જેમ Cl દૂર થશે તેમ તેમ OH જોડાતો જશે. આ મધ્યવર્તી સંયોજન બન્યું અથવા તો સંક્રાંતિ અવસ્થા બની, અને પછી એમાંથી આપણને નિપજ મળી. Cl જતો રહ્યો અને OH શું થઈ ગયો ભાઈ? જોડાઈ ગયો. OH જોડાઈ વત્તા Cl માઇનસ અવશિષ્ટ સમૂહ. આપણને શું મળી ભાઈ? આ નિપજ મળી ગઈ. એટલે પહેલા OH જોડાશે ધન વીજભારિત કાર્બન સાથે, Cl દૂર નથી થયો, એટલે પહેલા સંક્રાંતિ અવસ્થા આવશે. એ સંક્રાંતિ અવસ્થામાં કાર્બનમાં સંકરણ બદલાઈ જાય છે. અહીંયા sp3 સંકરણમાંથી sp2 સંકરણ થઈ જાય છે, અને પછી એનું ઓરિજિનલ નિપજમાં શું થાય છે ભાઈ? રૂપાંતર થાય છે. શું થાય છે? રૂપાંતર થાય છે. હવે આ જે નિપજ આપણને મળી એ કાં તો આપણને આવી મળશે અથવા આમ મળે. OH જો અહીંયા OH આ બાજુથી જોડાય તો આવી નિપજ મળી. આ OH આમ પાછળથી જોડાશે, OH પાછળથી જોડાય તો આપણને નિપજ આવી મળે, અથવા નિપજ આપણને આવી મળે. એટલે આ બંને જે છે એ શું છે ભાઈ? આ જે નિપજ 1 અને નિપજ 2 જે મળે છે એ બંને નિપજો એકબીજામાં રૂપાંતર થતી હોવાથી તેમને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહીશું. આ નિપજ 1 અને આ નિપજ 2 નિપજ 1 અને નિપજ 2 નું એકબીજામાં રૂપાંતર થતું હોવાથી
તેમને વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણને અંગ્રેજીમાં શું કહીશું ભાઈ? ઇન્વર્ઝન કહીશું. તેમને વિન્યાસનું વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન કહીશું. તેમને વિન્યાસનું વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન કહીશ. એટલે ટૂંકમાં નિપજ 1 માંથી નિપજ 2 અને નિપજ 2 માંથી નિપજ 1 માં શું થાય ભાઈ? રૂપાંતર થાય છે. નિપજ 1 નું નિપજ 2 અને નિપજ 2 નું નિપજ 1 માં શું થાય છે ભાઈ? રૂપાંતર થઈ જાય છે. એટલે તમે આ રીતે OH મૂકો, વચ્ચે અરીસો મૂકશો, એકબીજાના તમે શું પાડી શકો ભાઈ? પ્રતિબિંબ પાડી શકો છો. શું પાડી શકો છો? એકબીજાના પ્રતિબિંબ પાડવા તો પાડી શકો છો. બીજું ઉદાહરણ પણ તમે લઈ શકો. આ રીતે BRIOH H ફરીથી અહીંયા અરીસો મૂકશો તમે તો આ BR એમને અહીંયા I આવી જશે, અહીંયા H અને અહીંયા OH. બરાબર. તમે OH ના લખવું હોય, તમારે H લખવું હોય, બરાબર છે, I લખવું હોય, Cl લખવું હોય, બરાબર છે, તમે અહીંયા Cl લખો, કંઈ ફરક પડતો નથી. પ્રતિબિંબ એનું ઊંધું પડશે. વચ્ચે અરીસો મૂકશો તો આનું પ્રતિબિંબ આવું આવશે. ક્લિયર દોસ્તો? હવે જેમ અવકાશી અવરોધ વધે તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટે. યાદ રાખજો, જેમ અવકાશીય અવરોધ વધે તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટે. અવરોધ વધશે તો પ્રતિક્રિયાત્મકતા શું થશે ભાઈ? ઘટશે. કેવી રીતે? એકદમ સાદું ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે આમ મેં લખ્યું, બરાબર છે, CH3X લખીએ, બરાબર. Cl ની જગ્યાએ તમારે જે લખવું હોય તમે X લખો, ચલો હેલોજન કોઈ પણ. આના કરતા હું આ H ની જગ્યાએ CH3 સમૂહ મૂકું છું. 2H ની જગ્યાએ 2 CH3 મૂકું છું. 3H ની જગ્યાએ 3 CH3 મૂકું છું. બોલો, હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે, એટલે આને 1 ડિગ્રી કહેવાય. હેલોજન X જે કાર્બન સાથે જોડાયો છે બીજા 2 કાર્બન સાથે જોડાયો છે, એટલે આને 2 ડિગ્રી કહેવાય. X હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો, તેને 3 ડિગ્રી કહેવાય. હવે મને કહો, અહીંયા H છે, H નું કદ નાનું હોય, H કરતાં CH3 નું કદ મોટું હોય. બોલો, અહીંયા કદ નાનું છે એટલે અહીંયા અવકાશીય અવરોધ કેવો ભાઈ? અહીંયા કદ નાનું, અવકાશીય અવરોધ ઓછો, માટે પ્રતિક્રિયાત્મકતા
વધુ ઝડપથી પ્રક્રિયા કરશે. હવે એની સાપેક્ષમાં જુઓ, આમ તમે જશો ને તો અહીંયા CH3 આના કરતાં આનું કદ મોટું. બોલો, આના કરતાં 2 CH3 કદ આનાથી આનું મોટું, આના કરતાં આમાં 3 CH3, એટલે આનું કદ સૌથી મોટું હશે. એટલે અહીંયા કદ મોટું છે. બોલો, કદ મોટું, અવકાશીય અવરોધ કેવો ભાઈ? વધુ, માટે પ્રતિક્રિયાત્મકતા કેવી ભાઈ? સૌથી ઓછી. આપણે કીધું ને અવકાશીય અવરોધ વધશે તો પ્રતિક્રિયાત્મકતા ઘટશે. બરાબર. તો કોની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી ભાઈ? CH3, આ 3 ડિગ્રીની. સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા કોની? તો કે ભાઈ CH3X ની. એટલે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ SN2 માં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું થશે ભાઈ? CH3X ની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે, પછી એનાથી ઓછી 1 ડિગ્રીની, એનાથી ઓછી 2 ડિગ્રીની અને સૌથી ઓછી 3 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા હશે. એકદમ મસ્ત. ખ્યાલ આવે છે બધા મિત્રો? જેમ કદ નાનું હોય તો ઇઝીલી બીજો સમૂહ દાખલ કરવો હોય તો થઈ શકે દાખલ. એટલે કદ નાનું હોય તો અવકાશીય અવરોધ ઓછો હોય, અવરોધ ઓછો હોય તો ઇઝીલી કોઈ NU માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરી શકે છે, નીપજ આપી શકે. એટલે ટૂંકમાં જેમ પ્રતિક્રિયાત્મકતા એટલે અવકાશીય અવરોધ જેમ વધુ એમ પ્રતિક્રિયાત્મકતા ઓછી. આમાં કદ મોટું છે, અવરોધ વધારે છે, પ્રતિક્રિયાત્મકતા ઓછી. અહીંયા કદ નાનું છે, અવકાશી અવરોધ ઓછો છે, પ્રતિક્રિયાત્મકતા વધારે છે. એટલે SN2 માં યાદ રાખજો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું થશે ભાઈ? CH3X, પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. જો આના ઉપરથી સરસ છે કોયડો. કોયડો છે તમારો 10.6. આવો છે. નીચે દર્શાવેલ હેલોજન સંયોજનોની જોડીઓમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપી આપે છે? એકમાં અને 2 માં આપણે શું કીધું છે? SN2 કીધું છે. બોલો, SN2 માં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે ભાઈ? CH3 ની સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા, પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તરફ જાય એમ પ્રતિક્રિયાત્મકતા ઘટશે. હવે મને કહો, બોલો, આ Cl હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ 1 ડિગ્રી છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ થઈ ગયો તમારો 2 ડિગ્રી.
ક્લિયર ભાઈ? Cl હેલોજન એટલે Cl જે કાર્બન સાથે જોડાશે કાર્બન એક જ કાર્બન સાથે જોડાશે. અહીંયા Cl જે કાર્બન સાથે જોડાશે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાશે એટલે આ 2 ડિગ્રી થશે, આ 1 ડિગ્રી થશે. હવે SN2 માં કોની પ્રતિક્રિયાત્મકતા વધારે ભાઈ? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તરફ જેમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે એટલે આ બંનેમાં કોની પ્રતિક્રિયાત્મકતા વધુ હશે? 1 ડિગ્રીની. આથી આ ઝડપી પ્રક્રિયા આપે છે. બરોબર છે? એટલે SN2 માં 2 ડિગ્રી કરતા 1 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાથી આ ઝડપી પ્રક્રિયા કરશે. ઝડપી પ્રક્રિયા આપે. અને એ જ પ્રમાણે અહીંયા I માઇનસનું કદ Cl માઇનસ કરતાં મોટું છે એટલે આ જલ્દીથી શું થાય? દૂર થઈ જાય. એટલે I માઇનસનું કદ Cl માઇનસ કરતાં વધુ હોવાથી કોણ સરળતાથી દૂર થઈ જશે ભાઈ? કોણ દૂર થઈ જાય? મોટા કદને કારણે I માઇનસનું કદ Cl માઇનસ કરતાં મોટું હોવાથી તે સહેલાઈથી દૂર થાય એટલે કે સરળતાથી પ્રક્રિયા આપે. આથી I ઝડપથી પ્રક્રિયા આપશે. I ઝડપથી શું કરે ભાઈ? પ્રક્રિયા આપશે. ક્લિયર દોસ્તો? તો આ SN શું થયું? 2 ની વાત કરી. સેમ ટુ સેમ આપણે SN1 ની વાત કરી લઈએ. આપણે SN1 ની વાત કરીએ. ચલો SN1 જેને ગુજરાતીમાં શું કહીશું ભાઈ? એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 આમ લખીએ અથવા SN1. સમજાવો. આપણે અગાઉ SN2 ની વાત કરી, હવે SN1 ની વાત કરીએ. ચલો SN2 કેટલા તબક્કામાં થતો હતો? એક તબક્કામાં થાય છે. એમ SN1 પ્રક્રિયા ઊંધું લખીએ. SN1 પ્રક્રિયા એ 2 તબક્કામાં થાય છે. બે તબક્કામાં થાય છે. બોલો, યાદ કરો. SN2 માં પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ શું કીધો ભાઈ આપણે? CH3X, પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. જોજો, એટલે 3 ડિગ્રી જે છે હેલો આલ્કેન 3 ડિગ્રી જે છે એ SN2 સરળતાથી આપતો નથી. દેખાય છે ને? 3 ડિગ્રી વાળો જે છે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે એટલે 3 ડિગ્રી વાળો જે છે એ SN2 પ્રક્રિયા સરળતાથી આપતો નથી એટલે 3 ડિગ્રી જે છે હેલો આલ્કેન એ SN1 પ્રક્રિયા આપશે. બરાબર છે? SN1 પ્રક્રિયા આપશે. એટલે અહીંયા હું 3 ડિગ્રી વાળું ઉદાહરણ લઉં છું. CH3 CBr આ 3 ડિગ્રીનું ઉદાહરણ મેં લીધું. 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. કયો ડિગ્રી કીધો ભાઈ આપણે? 3 ડિગ્રી. ચલો, આ સબસ્ટ્રેટ છે
એની આપણે NU માઇનસ સાથે પ્રક્રિયા કરીએ, બરાબર છે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે OH માઇનસ. ચલો NU માઇનસ તરીકે આપણે શું લઈએ? OH માઇનસ. આ NU માઇનસ છે. તો આપણને શું મળશે ભાઈ? નિપજ મળશે આગળની જેમ જ. આ બીયાનું વિસ્થાપન કોણ કરશે ભાઈ? OH. એટલે CH3 3COH વત્તા અવશિષ્ટ સમૂહ Br માઇનસ દૂર થશે અને આપણને નિપજ મળશે 2-મિથાઇલ 2-પ્રોપેનોલ. થ્રી ડિગ્રી આપણને નિપજ મળી. આ સમજો બરાબર? ઓકે. તો અહીંયા 2 તબક્કામાં પ્રક્રિયા થવાની છે. હવે જુઓ, રાસાયણિક ગતિકી મુજબ જેમ SN2 માં પ્રક્રિયા વેગ S અને NU બંને ઉપર આધાર રાખે છે, એમ અહીંયા ફક્ત S પ્રક્રિયાર્થી ઉપર આધાર રાખશે. એટલે રાસાયણિક ગતિકી મુજબ પ્રક્રિયા વેગ એ પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ રીતે એટલે પ્રક્રિયા વેગ બરાબર શું લખાય ભાઈ? K લખીશું અને માત્ર ને માત્ર પ્રક્રિયાર્થી S ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. માટે પ્રક્રિયા ક્રમ કયો થશે? પ્રથમ ક્રમનો છે. એટલે આ જે SN1 જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને શું કરે છે ભાઈ? અનુસરે છે. હવે એની ક્રિયાવિધિ આપણે જોવાની છે. સમજો બરાબર? ક્રિયાવિધિમાં શું કરીશું ભાઈ? SN2 જે હતું એક તબક્કામાં થતા હતા, આ 2 તબક્કામાં થાય છે. એટલે પહેલામાં પહેલો તબક્કો 1 જોઈએ આપણે. ચલો તબક્કા 1માં શું કરીશું ભાઈ? આપણે આ જ ઉદાહરણ લઈએ છીએ. જો આ કાર્બન 3 CH3 છે, 1 Br છે. CH3 Br. આ થઈ ગયો આપણો પ્રક્રિયાર્થી. એમાં શું થશે ભાઈ? એ કોની સાથે? પહેલા તો પહેલા તબક્કામાં શું થશે? ધીમો તબક્કો છે. ચોથા ચેપ્ટરમાં ભણી ગયા, જે તબક્કો ધીમો એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે, એટલે વેગ નિર્ણાયક બને. વેગ નિર્ણાયક તબક્કો શું થશે ભાઈ? તો આ બંધ તૂટશે. પહેલા મને કહો, આ કાર્બન કયા સંકરણમાં છે? એકલ બંધથી જોડાયો તો sp3 સંકરણમાં હોય. sp3 સંકરણમાં છે. હવે શું થાય છે? આ બંધ તૂટ્યો. આ બંધ તૂટશે એટલે આપણને શું બનશે? કાર્બોકેટાયન બનશે. આ રીતે CH3 વત્તા Br માઇનસ, અને આ બની ગયો ધન વીજભારિત કાર્બોકેટાયન. બરાબર છે? કાર્બોકેટાયન બની ગયો. અને આ કાર્બોકેટાયન માં બીજો તબક્કો શરૂ થશે, તબક્કો 2. આ તબક્કો 1 છે. તબક્કા 2 માં શું થશે ભાઈ? આ જે કાર્બોકેટાયન જે બન્યો, એમાં કાર્બન ઉપર ધન વીજભાર છે,
હવે મને કહો સંકરણ અહીંયા કયું સંકરણ હતું sp3 અહીંયા કાર્બોકેટાયનમાં આ કાર્બનમાં સંકરણ sp3 માંથી કયું થઈ ગયું પાછું sp2 થઈ ગયું હવે બીજા તબક્કામાં શું થશે પહેલા આ બંધ તૂટી ગયો કાર્બોકેટાયન બન્યા હવે બીજા તબક્કામાં એ કાર્બોકેટાયન જે ધન વીજભાર ધરાવે છે એ OH માઇનસ સાથે પ્રક્રિયા કરે એટલે OH માઇનસ ઉપરથી જોડાય અથવા OH માઇનસ નીચેથી જોડાય તો આપણે બે જુદી જુદી નિપજ મળશે ચલો ઉપરથી જોડાય આ બાજુથી જોડાય તો આ બાજુથી જો જોડાશે તો OH જમણી બાજુ આવશે આ બાજુથી OH જોડાશે તો OH ડાબી બાજુ આવશે CH3 જો મળી ગઈ નિપજ ભાઈ આપણે આજે નિપજ લખી હતી એ જ નિપજ તમારી આવી ગઈ તો આ તબક્કો 2 થઈ ગયો હવે જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધુ એમ પ્રતિક્રિયાત્મકતા વધુ જેમ કાર્બોકેટાયન ની સ્થિરતા વધુ તેમ પ્રતિક્રિયાત્મકતા વધુ સાવ સિમ્પલ થઈ ગયું હવે શું થશે જેમ જેમ CH3 સમૂહની સંખ્યા જોડાતી જશે ને CH3 જે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે એ ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે આ ધન વીજભાર જેમ જેમ CH3 ની સંખ્યા વધતી જશે એમ એમ આ ધન વીજભાર ઘટતો જશે સ્થિરતા વધતી જશે પ્રતિક્રિયાત્મકતા વધતી જશે ટૂંકમાં જેમ CH3 સમૂહની સંખ્યા વધે તેમ શું થશે કાર્બોકેટાયનની સ્થિરતા તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે પરિણામે પ્રતિક્રિયાત્મકતા વધે દાખલા તરીકે એટલે ટૂંકમાં SN1 માં પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ શું થશે ભાઈ કોની પ્રતિક્રિયાત્મકતા વધારે તો જેમાં CH3 સમૂહની સંખ્યા વધશે એની પ્રતિક્રિયાત્મકતા વધારે એટલે CH3 સમૂહની સંખ્યા શેમાં વધારે છે 3 ડિગ્રીમાં એટલે 3 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હશે પછી ઓછી 2 ડિગ્રીની પછી 1 ડિગ્રીની પછી CH3X ની એટલે તમે જુઓ SN2 કરતા SN1 માં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તદ્દન શું થઈ ગયો ભાઈ વિરુદ્ધ થઈ ગયો બરાબર ચલો પછી આ જ પ્રમાણે એલાઇલિક અને બેન્ઝાઇલિક એલાઇલિક અને બેન્ઝાઇલિક પ્રણાલી SN1 ને અનુસરે છે પરિણામે એની સ્થિરતામાં શું થાય છે ભાઈ વધારો થાય છે સ્થિરતામાં શું થાય છે વધારો થાય દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ આ ઉપર પ્લસ લખ્યો એ કાર્બન કયો છે ભાઈ કાર્બોકેટાયન છે કાર્બોકેટાયન છે હવે એ જે ધન વીજભાર જે છે એનું સંસ્પંદન થાય એટલે આ ધન વીજભાર આ છેડે હતો જમણે છેડે હતો એની જગ્યાએ ધન વીજભાર ક્યાં આવી ગયો ભાઈ ડાબે છેડે આવી ગયો અને સંસ્પંદનને કારણે સ્થિરતા વધે છે કાર્બોકેટાયનની સ્થિરતા વધે છે માટે પ્રતિક્રિયાત્મકતા પણ શું થાય છે વધે છે પ્રતિક્રિયાત્મકતા શું થાય છે વધે છે બરાબર પછી તમે આ એલાઇલિક છે આ એલાઇલિક પ્રણાલી છે
બેન્ઝાઇલિક પ્રણાલીમાં શું થાય ભાઈ, અહીંયા ફિનોક્સાઇડ આયન જેમ આપણે કહીએ છીએ ને, CH2+ રાખીએ, ચલો CH2 કાર્બોકેટાયન છે ને, આપણે આ પ્લસ છે. હવે આની અંદર શું થાય, આમાં પણ સંસ્પંદન થશે ભાઈ, આમાં પણ શું થશે, સંસ્પંદન થશે. સંસ્પંદનમાં શું થાય, આ બંધ અહીંયા આવ્યો, આ બે બંધ એની જગ્યાએ છે, આ બંધ અહીંયા આવ્યો, આ ડબલ બંધ થઈ ગયો, CH2 એમ છે, અને આ પ્લસ આ કાર્બન ઉપર આવી ગયો. ફરીથી આપણે વાત કરીએ, આવા જુદા જુદા સંસ્પંદન મળશે. અહીંયા ધન વીજભાર આવ્યો, હજુ આપણે ફેરફાર કરીએ. ધન વીજભાર આ કાર્બન આપે તો જુઓ ધન વીજભાર શું થાય, કાર્બોકેટાયન બદલાય, ધન વીજભાર અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, એટલે આમાં શું થાય છે ભાઈ, સંસ્પંદન. સંસ્પંદન થવાથી સ્થાયીતા વધે છે. એટલે આ બધી પ્રણાલીઓમાં સંસ્પંદન થવાને કારણે સ્થિરતામાં શું થાય છે ભાઈ, વધારો થાય છે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયું તમારું SN1 પ્રક્રિયા. ઓકે, સાવ સિમ્પલ છે. તો આપણે આજે SN2 અને SN1 પ્રક્રિયા જોઈએ, અને એમાં સ્થિરતાનો ક્રમ યાદ રાખજો. SN1માં CH3 એટલે 3 ડિગ્રીની ક્રિયાશીલતા સૌથી વધારે છે. SN1માં 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી, CH3X તરફ જાઓ એમ પ્રતિક્રિયાત્મકતા ઘટશે, અને SN2માં CH3X ની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તરફ જશે એમ પ્રતિક્રિયાત્મકતા ઘટશે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આવતી વખતે મળીએ. બાય.